જય વડવાળા દેવ, જય ગૌ માતા. તો આજ ગુજરાત આવી ગયા આપણે. બાપુ ગાયું બતાવે છે. હલો હલો અંદર જાઓ. કઈ હા ખૂંખાર હા આ શું તમારી હેતાળ થઈ ગઈ. આ મોટી પીંગળી ઈ નહીં, આ વાસળો એનો છે ને. તમારો હેત છોડતી નથી. અમારે કોક દી લગાડી દેવાની. હા પાર્ટી જો હા તો ધોકો રાખાય ને કે આ તો મરી નાખે. ના ના બાપુ ને બાપુ આમ આવતો રહો. ઓલી પીંગળી ઘાટો બારે આમ જોઈ આમ પીંગળી બહાર ઘાટો આમ ના લાકડી આ મને મરાવો જાણે જોઈને. હા બાપુ ને પૂઠા ભગાવા લાગે. એનો બાપે જોતા હોય ને હાલો હાલો ચાલે હવે. અને આ શું નાખો અહીં આવતી રહીશું પણ આ એનો બાપ હે તમને ફાઇનલ ખબર હે ને. બાપુ કયો ખૂંટ હે શું નામ? ગૌતમ વાળો છે નામ કાઢી ગઈ. ગૌતમ ઓલો પાલિતાણા હતો દેહ થઈ ગયો. એના વાહડાનો વાહડો છે. ગૌતમનો વાસડાનો વાસડો વાસડો તો રેડી. અને ઓલી પીંગળી ગા એની માં કોઈ વાંધો હાલ તમે ધવરાવજો એને અને પછી આપણે લઈ જ જવાનું. એક તમારે સારું રાખ્યો હોય મેં વાસડો રેડી. તો મિત્રો આ હે દૂધરેજની ગાયું. બાપુ લાઈટ જીક શું રેજે હા ફોડી હટ ઓલી પીંગળી છે યાર આ એને વાસડો હે હા પણ જો ને હજી જોર કેટલું કરે. હા કેટલું જોર કરે છે. તમે દો હો તમે દો હો તમારા સિવાય દો નહીં હાલતી હોય કોઈ. ઓલી ગયા છે શીતલ એને શું વાસડી હે? શીતલ ને વાસડી હે? આમાં કોઈ મારતું નહીં ને? એટલે બધી આવી ગાયું તો હોવી જ જોઈએ. હા હા રે શીતલ બાબુ વ્યવહાર થઈ હે હે એટલે હવે આ કયા કુટથી થયેલી? ઈ જ તે ભાવનગર વાળો આરે ગૌતમનો વાસડો. બાપુ વાસડો આવે તો રાખવાનો હે ફાઇનલ. ગોપાલભાઈ હું કહી દઈશ. ભલે ના હું એ તો આવીશ. સમાચાર પકડજો મને. શીતલ શીતલ નાખજો. મેં 2 વાસડા હારા દીધા. એક પકડ્યો કદમગીરી હમણાં 4-5 દી પહેલા. વાસડો આવે રાખવાનો હે ફાઇનલ. કેટલું દૂધ? 8-9 લીટર દૂધ તો પાક્કું હે? એટલું તો ઘાટતી જ હોય બસ. અને આયા આવો હે એ તો જોયેલો છે.
તો મિત્રો આપણે ગાયું જોઈ છે, બહુ વેળા નથી, રોકાણા મોડું થાય એટલે ઘોડીઓ તમને બતાવી દઉં. જુઓ તમે, શ્રી વડવાળા મંદિરની ઘોડીઓ, ઘોડાવાર છે. કરી લાગે જુઓ તમે, ના હે પાડા, આ છે ભેંસું. જુઓ તમે, બોલીશ નહીં ઘણું, તમે ખાલી જોઈ લેજો. બીજા નવી ગૌશાળા શીતલ જોવા જુઓ તમે. ગુજરાત મૂર્તિ પારેવો, અને અત્યારે જે આપણે શીતલ જોઈ વાડામાં, નાની શીતલ એરિયા, અત્યારે VIM હે વેતર ઉપર. અને આ ઢેલ જે દેવ થઈ ગઈ. અને જેના ઉપર ગૌશાળા બનાવી છે શીતલ, એ આ ગાય જે ગોપાલની હતી વળકી. આપણે ગૌશાળા જોઈએ, જે આ ગોપાલ તમને દેખાય છે એ લગભગ જાજા વર્ષ નથી થયા, 4 જેવું વર્ષ થયા છે, 4-5, જે દેવ થઈ ગયો. અને એની શીતલ જે આ વળકી થઈ હતી, શીતલ દેવલોક પામી હતી. અને આ ગૌશાળા બનાવી બાપુએ. તો આપણે ગૌશાળા જાશું અને જોશું. જો બીજી પણ છે બધી ગાયો, એ આપણે જોશું પછી. અને હવે શીતલ ગૌશાળા, બીજી ગૌશાળા જુઓ, બાકીનું તો તમે જોઈ શકો છો. જે વાડા છે, હજી લગભગ ગાયું નહીં આવી, કામકાજ ચાલુ છે થોડું બાકી. જુઓ તમે વાડા, અંદર ઝાડવા પણ વાવી દીધા છે. જુઓ, અને આ જો રૂમ છે, જે વાસણું પૂરવાના, ગમાણું, બીજો વિભાગ, એમ કરીને ગોળ 6 જેવા વાડા છે. અને જે આ કાચનું વચ્ચે દેખાય અહીંયા ભગવાન, મારા ખ્યાલથી લગભગ ભગવાન શિવની, મહાદેવની મૂર્તિ લગભગ આવશે. જે કાચનું જે દેખાય અહીંયા, બાકી તો તમે જુઓ અંદર. જુઓ તમે, પંખા અને વ્યવસ્થા સારી કરી નાખી છે. અને આટલામાં 30-35 ગાયું રહેશે.
બાકી ગમાણો જુઓ તમે, અવાડા આ ત્રીજો વાડો હોય. હું તમને બધા વાડા બતાવીશ. જુઓ, અને જે આ ખાના હે ત્યાં લગભગ ખૂંટ આવશે. ખૂંટ બધા અહીંયા આવે છે. અને અંદર પણ આ વાડો છે. ખૂંટ અહીંથી આવશે અને ગમણ પણ અંદર છે. જે વાળી અને ડાયરેક્ટ અહીંથી નીકળી જાય હેઠે. બહુ વ્યવસ્થા સારી છે. બહુ ગૌશાળા એક નંબર છે. એકવાર દર્શન કરવા જોગા છે. અને આ ત્રીજો વાડો હતો. પંખા અને ગમાણું જોરદાર એક નંબર. પછી બહારનો વ્યૂ તમને હું બતાવીશ, જ્યાં વાડા અલગ કરેલા છે બધાય. એટલે હું તમને આ ગૌશાળા કમ્પ્લેટ બતાવી દઉં. બારે પણ ઘોડાવાર, પછી ભેંસો માટે, પછી ગાયોના છૂટા વાડા પણ છે અંદર બારે. આ જુઓ તમે હવે આ બે મોટા વાડા. ત્યાં ગમાણું અને અવાડા બધી વ્યવસ્થા ફૂલ, કંઈ ઘટતું જ નહીં. અને આ જે દૂધની ગાયો રહેશે એ વાસળું અંદર આવશે અને કાં તો પછી ખૂંટ આવશે. જુઓ તમે, આમાં વાસળું ને વાડા વાઇઝ ખૂંટ અલગ અલગ હશે. જે બુલ, આમાં બુલ આવશે. જો આમાં પણ સેમ વ્યવસ્થા છે. બારી, પંખા, કમ્પ્લેટ બધી વ્યવસ્થા છે. આ બાપુની શીતલ ગૌશાળા, જે એક ગાયનો પ્રેમ શું હોય બાપુએ બધું તમારી નજર સામે. ગાયના ઉપરથી શીતલ ગૌશાળા નામ પાડી દીધું, શીતલ ગાયમાંથી. અને અત્યારે જે અમુક ટાઈમે ગાયો આવે ને તો એ બધી અહીં અમુક ટાઈમે આવે. અને ઝાડ પણ તમે જુઓ, આંબલી છે લગભગ, પીપળો, ને આ વ્યવસ્થા છે. જે આમાં પણ વાસળું આવશે, જે દૂધની ગાયો રહેશે એ. ને આમાં સેમ વ્યવસ્થા ખૂંટની કરવામાં આવશે. એ કામકાજ ચાલુ છે અંદર અવાડા. અને આમાં વાસળું પૂરવામાં આવે. મતલબ કહેવાય કે એક અલગ જ પ્રકારનું ગૌશાળા છે. શીતલ ગૌશાળા જો તમે નજારો. અને ઝાડવા જુઓ તમે. તમને હવે વાડા દેખાડું છું, જે અંદર ગાયો માટે વાડા બનાવ્યા છે. હજી જો કે કામકાજ ચાલુ છે. અને ઘોડાવાર પણ બની છે. તમે જો ઘોડીઓ માટે. અને આ વાડા છે છૂટા ગાયો માટે. જો તમે વાડા બનાવવામાં આવ્યા છે. અને અત્યારે ગાયો આવે જ છે. તમે જુઓ, કડીક બેહવા, પાછી જતી રહે. જો
વાળાનું કામકાજ. અને આ હેડ બનાવી છે, જે રસીકરણ કરવું હોય કે ગાય ચડાવવી હોય જે તોફાની હોય, ડાયરેક્ટ કાંઈ પિકઅપનું લાગે અને ડાયરેક્ટ ચડી જાય. તમે જુઓ હેડ આખી, અને બાકીનો નજારો તમે જુઓ. આમાં પણ 2 વિભાગ છે. જે રસીકરણ કરવું હોય ગાયોનું તો, બાકી તો ગૌશાળાની જગ્યા ઘણી છે. સામે પણ એક ગેટ છે, તમે જુઓ મસ્ત શીતલ ગૌશાળાનો. ઘોડાવર આ આવશે, ઘોડિયું અને ભેંસું. કદાચ એના વાડામાં ભેંસું વધારે હોય તો આ પણ આવી શકે એકાદો વાડોમાં ભેંસું માટે. આ પણ ભેંસું આવી શકે. આ તો લગભગ ગાયુંનો હશે, આ એ ગાયુંનો છે, પણ આ ભેંસુમાં જ છે લગભગ. કાં તો પછી અંદર પણ મૂળ ભેંસું અને ઘોડિયું. બહુ વ્યવસ્થા સારી છે. વ્યવસ્થા સારી નહીં, સૌથી સારી કહેવાય. આવી વ્યવસ્થા હોય જ નહીં ક્યાંય ગાયો માટે. અને બાપુના એક સપનું હતું ગૌશાળા બનાવવાનું. શીતલનું નામ યુગ યુગ તક રહેશે, આમ યુગ યુગ. શીતલ બાપુનો અનંત પ્રેમ હતો, એના નામે આ બધું ઊભું કર્યું છે, શીતલ ગૌશાળાના નામે. જો ખાલી જેના સામે રાજમહેલ પણ ટૂંકો પડી જાય. તો આ હતી શીતલ ગૌશાળા. અને ગાયું પણ તમને બતાવી દઈ. જો કે ટાઈમ નહોતો, આપણે ગૌશાળા જોવાનું આવવાનું હતું. જુઓ તમે, જેના સામે રાજમહેલ પણ ટૂંકો પડી જાય.